નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત કલેક્ટર કચેરી ખાતે હળપતિ આવાસ યોજનાના વિવિધ પ્રશ્નો અંગે એક મહત્વની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં હળપતિ સમાજના ઘરવિહોણા નાગરિકોને ઘરનું ઘર મળે, સુરત શહેર તેમજ સુડા વિસ્તારમાં રહેતા હળપતિ અને આદિવાસી સમાજના લોકોને આવાસ, જમીન અને મકાનના માલિકીના હક મેળવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. ગરીબ અને વંચિત હળપતિ પરિવારોને સરકારી વ્યવસ્થા અને નિયમો અનુસાર આવાસના લાભ કોઈ પણ પ્રકારની અડચણ વગર સમયસર મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવા નાયબ મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. બેઠક દરમિયાન હળપતિ આવાસ યોજના હેઠળ પાત્રતા ધરાવતા હોવા છતાં જે લાભાર્થીઓને હજુ સુધી લાભ મળ્યો ન હોય તેના ટેકનિકલ અને વહીવટી કારણ જાણી તેના ત્વરિત નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી. આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્ર, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તંત્ર, હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ સંયુક્ત રીતે એક વિશેષ કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો. આ કમિટી હળપતિ આવાસના લાભાર્થીઓને યોજનાનો લાભ ન મળવા પાછળના ચોક્કસ કારણ શોધી તેનો વહેલી તકે ઉકેલ લાવવાની કામગીરી કરશે. બેઠકમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, મનપા કમિશનર એમ નાગરાજન, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા.